નવસારીથી આવી રહ્યા છે સમાચાર। નવસારીમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। વિજલપુરમાં લિફ્ટમાં ફસાતા એક બાળકનું મૃત્યુ થયું। નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટનો આ બનાવ છે। લિફ્ટમાં સવારે બાળક ફસાતા ફાયર વિભાગે બહાર કાઢ્યો। 5 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું। જૂનું એપાર્ટમેન્ટ અને લિફ્ટના મેન્ટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ છે। વાલસોયાના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। તો 5 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। લિફ્ટના મેન્ટેનન્સના અભાવે લિફ્ટમાં જે ખામી સર્જાતા આ બાળકનું મૃત્યુ થયું છે। વાલીઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સો છે। જે લોકો એપાર્ટમેન્ટમાં રહે છે, ફ્લેટમાં રહે છે અને લિફ્ટનો રોજિંદો ઉપયોગ કરે છે તે લોકોએ ખાસ બાળકોનું ધ્યાન રાખવું। વધુ માહિતી મેળવીએ નવસારીથી સંવાદદાતા। તો નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટનો આ બનાવ છે। લિફ્ટમાં સવારે બાળક ફસાતા ફાયર વિભાગે બહાર કાઢ્યો। વધુ માહિતી મેળવીએ નવસારીથી ભાવિન મારી સાથે જોડાયા છે। ભાવિન, લિફ્ટમાં જ્યારે આ બાળક ફસાયું ત્યારે તેને બહાર કાઢવા માટે શું કામગીરી થઈ હતી અને હાલ શું અપડેટ છે? પંકજ, ચોક્કસથી સમગ્ર ઘટના છે નવસારીના વિજલપુરની। માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે અને ચેતવા લાયક કિસ્સો કહી શકાય। પરંતુ પંકજ, જે નવસારીના વિજલપુર સ્થિત નીરવ સ્ક્વેર હતો એપાર્ટમેન્ટ, એમાં બાળક જે છે સવારે સ્કૂલ જવાના સમયે જે અનમેન્ટ અને લિફ્ટ જે ખરી મેન્ટેનન્સ થયેલી અને એ લિફ્ટમાં બાળક ફસાઈ ગયો હતો અને જે લોકોએ છે નવસારી મહાનગરપાલિકાના ફાયર ફાઈટરના જવાનોને કોલ કરીને તુરંત બાળકને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરી હતી। પરંતુ પંકજ, જે બાળક જે છે એ ફસાઈ ગયો હતો અને 5 વર્ષીય જે વિપુલ બારૈયા જે બાળક છે, ફાયરના જવાનોએ ગેસ કટરથી જે લિફ્ટના જે ભાગો છે એને કટરથી કટ કરીને બાળકને ભારે જહેમતથી બહાર કરવાનો પ્રયત્ન કર્યો હતો। પરંતુ બહાર કાઢીને તરત જ નજીકની જે નવસારી સિવિલ હોસ્પિટલ છે ત્યાં એને લઈ જવામાં આવ્યો હતો। પરંતુ લઈ જતા બાળકનું જે છે પંકજ, દુઃખદ મોત થયું છે ઘટનામાં અને એના કારણે પરિવાર પર જે છે શોકની કાલીમાં છવાઈ ગઈ છે। ભાવિના એપાર્ટમેન્ટમાં કોઈ ચેરમેન હતા, કોઈ સ્થાનિક સાથે તમારી વાતચીત થઈ શકી છે? લિફ્ટની અંદર ખરેખર મેન્ટેનન્સ શું હતું, શું બાકી રહી ગયું હતું? કારણ કે એ લિફ્ટ અટકી ગઈ હતી, બંધ થઈ ગઈ હતી કે ઇલેક્ટ્રિકના કારણે કઈ ફોલ્ટ આવ્યો હતો? ચોક્કસથી પંકજ, જે એપાર્ટમેન્ટ છે ઘણું જૂનું એપાર્ટમેન્ટ છે અને લિફ્ટનું જે મેન્ટેનન્સ છે એ પ્રોપર ન હોવાને કારણે જે છે ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક તારણ સામે આવ્યું છે। પરંતુ હવે પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે। ફાયરના જે જવાનો છે, ટેકનિશિયનો છે, એને સાથે રાખીને તપાસ કરવામાં આવશે પંકજ કે કયા કારણોસર આ ઘટના બની છે। પરંતુ જે પ્રાથમિક તારણ બહાર આવ્યું છે કે લિફ્ટનું જે મેન્ટેનન્સ છે એ પ્રોપર ન થવાને કારણે લિફ્ટ આ રીતના અટકી ગઈ હતી અને બાળકે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હતો અને આ રીતના બાળક જે છે એમાં ફસાઈ જતા એમનું મોત થયું છે। જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત રાજ્યમાં ધોધમાર વરસાદની। અમદાવાદ સહિત 22 જિલ્લા બપોરે 2 વાગ્યા સુધી સાવધાન। 22 જિલ્લામાં બપોરે 2 સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 22 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। અમદાવાદમાં પણ બપોરે 2 સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની બપોરે 2 વાગ્યા સુધીની આગાહી છે। 22 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। ઓગસ્ટના અંતમાં મેઘરાજા ગિયર બદલશે। કેટલાક ભાગોમાં 10-10 ઇંચ સુધી વરસાદ પડશે। વરસાદ અંગે અંબાલાલ પટેલે ધ્રુજાવી દેનારી આગાહી કરી। આજથી 28 તારીખ સુધીમાં મુશળધાર વરસાદની સંભાવના છે। વરસાદને લઈને અંબાલાલે મોટી આગાહી કરી। રાજ્યના કેટલાક ભાગમાં 1/2 ઇંચ કે તેથી માંડીને 4 ઇંચ સુધીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં 1/2 ઇંચ, 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 ઇંચ, 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 25મી ઓગસ્ટથી એક બંગાળ ઉપસાગરમાંથી વરસાદી વહન આવતા તારીખ 25થી 28માં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને હાલમાં પણ 23થી 26માં ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા તો રહેલી છે। જેના કારણે સાબરમતી નદીમાં 2 કાંઠે થવાની શક્યતા રહેશે। ઓગસ્ટના અંતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। નર્મદા તાપી નદીનું જળસ્તર વધશે। અંબાલાલે કહ્યું છે 25 તારીખ બાદ એટલે કે
આવતીકાલથી 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકવાની શરૂઆત થવાની છે। 25 ઓગસ્ટ બાદ પવનનું જોર પણ વધશે। કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ પણ જોવા મળશે। લગભગ તારીખ 28 સુધીમાં નર્મદા સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં લગભગ સરદાર સરોવર ડેમની પાણીની આવક વધી શકે છે અને નર્મદા બે કાંઠે થઈ શકવાની શક્યતા રહે છે। આ ઉપરાંત ઓગસ્ટના અંત સુધીમાં એટલે તારીખ 28 પછીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર પણ વધી શકે છે। એટલે હવે 25 તારીખથી વરસાદ વધશે અને કોઈ ભાગમાં 8 ઇંચ કે 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા રહે છે। પવનનું જોર રહેશે એટલે આ વરસાદી સિસ્ટમ લગભગ 25 તારીખથી મજબૂત થશે। રાજસ્થાનમાં વરસાદ અને ગુજરાતને ફાયદો। રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને અમદાવાદ સુધી તેની અસર દેખાઈ રહી છે, કારણ કે બનાસકાંઠા સાબરકાંઠાની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। મહેસાણાના ધરોઈ ડેમથી પાણી છોડાતા સાબરમતીમાં પાણીની આવક વધી છે। અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની આવક વધવાના કારણે અહીંયા વાસણા બેરેજના જે દરવાજા છે એ પણ ખોલવામાં આવ્યા। સિઝનમાં પહેલી વખત સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ટીવી સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છીએ અલગ અલગ 5 તસવીરો। ઉત્તરથી લઈને મધ્ય ગુજરાત સુધીનો ચિતાર આ 5 તસવીરો આપે છે। રાજસ્થાનમાં વરસાદ બાદ બનાસકાંઠા ઉપરાંત સાબરકાંઠાની નદીમાં પાણીની ભરપૂર આવક છે, તો મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક વધવાથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। તેની અસર અમદાવાદ સુધી છે। ધોળકા વટવાની આસપાસ દસક્રોલીના કેટલાક ગામોને એલર્ટ પર રખાયા છે। એટલું જ નહીં, સાબરમતી સિઝનમાં પહેલીવાર રૌદ્ર સ્વરૂપે જોવા મળી। વાસણા બેરેજના દરવાજા ખોલવા પડ્યા। સાબરકાંઠામાં ખેડબ્રહ્માની હરણાવ નદી બની છે રૌદ્ર। નદીમાં પાણીની ભરપૂર આવકને લઈને પૂજારી અને ભક્તો ફસાઈ ગયા। સોમનાથ મંદિરના પૂજારી અને દર્શન કરવા આવેલા પાણીમાં ફસાયા હતા। ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર ટીમે બચાવ કામગીરી હાથ ધરી તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। તો ખેડબ્રહ્માના દેરોલ પાસે નદીના પ્રવાહમાં 5 થી વધુ લોકો ફસાયા। આ તસવીરો જુઓ। ફાયરની ટીમ અહીંયા બચાવ કામગીરી માટે પહોંચી। હિંમતનગર ઈડર ફાયરની ટીમ રવાના થઈ હતી। બચાવ કામગીરી હાથ ધરાઈ હતી। નદીના પ્રવાહમાંથી અવરજવર કરતા વખતે આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે। ઈડરની ફાયરની ટીમે આ તમામ લોકોને બચાવ્યા હતા। નદીના પ્રવાહમાં આ 5 થી વધારે લોકો ફસાયેલા હતા। આ તસવીરો અને તેની જાણકારી મળતા જ ઈડરની ટીમ અહીંયા પહોંચી ગઈ હતી અને આ તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। તો ખેડબ્રહ્મા નજીકથી પસાર થતી હરણાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। હરણાવ નદીમાં પૂરના પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। હરણાવ ડેમના 3 દરવાજા ખોલી અને નદીમાં પાણી છોડાયું છે। અંદાજે 10,000 ક્યુસેક કરતાં વધુ પાણી છોડાયું છે। નદીમાં ઉપરવાસમાં રાજસ્થાનથી પણ પાણી આવી રહ્યું છે અને તેના કારણે નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ખેડબ્રહ્મા સહિત ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ છે। લક્ષ્મીપુરા, તાંદલિયા, દામાવાસ, કલોલ, નાકા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે। હરણાવ નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે। તો ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। એક તરફ હરણાવ નદી છે એ ઉફાન પર છે, તો બીજી તરફ તેના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। ખેડબ્રહ્મા સહિત ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે અને તેના કારણે ખેડૂત વર્ગ હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। જો કે પાણી વધવાના કારણે નદી નાળાઓ છલકાયા છે। ડેમોમાં પાણીની આવક પણ વધી છે। તેના કારણે સિંચાઈ માટેનો જે સમસ્યા છે એ ઉકેલાઈ જશે। ઉત્તર ગુજરાતમાં ઘણા સમયથી લોકો રાહ પણ જોતા હતા। હવે 4 અલગ અલગ તસવીરો આપને બતાવીએ। એ સાબરકાંઠાના જ આ 4 દ્રશ્યો છે। અલગ અલગ ખેડબ્રહ્મા, દેરોલ, ખેડબ્રહ્માના અલગ અલગ દ્રશ્યો છે। પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે જેમાં જે પૂજારી અને દર્શનાર્થીઓ ફસાયા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા। બીજી તસવીરમાં દેરોલ ગામમાં જે 5 લોકો ફસાયા હતા પૂરના પાણીમાં, તે લોકોને બચાવવા માટે ઈડરની ટીમ પહોંચી હતી। ત્રીજી અને ચોથી તસવીરમાં તમે જોઈ શકો છો ડેમના દરવાજા ખુલાતા પાણીનો ધસમસતો પ્રવાહ અને ભારે વરસાદની આ તસવીરો છે જે ખેડબ્રહ્માથી આવી રહી છે।
તો ઉત્તર ગુજરાતમાં આગાહીને લઈને ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અત્યારે વિજયનગરની જે તસવીરો તમે જોઈ શકો છો, વિજયનગરમાં ભારે વરસાદ પડ્યો. વિજયનગર નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે. સવારના 4 થી લઈને સવારે 8 વાગ્યા સુધીમાં 60 mm વરસાદ થઈ ગયો. ભારે વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા. ડાંગર, મગફળી, કપાસ અને શાકભાજી જેવા પાકો ડૂબી ગયા. ખેતરો પણ જાણે કે નદી વહેતી હોય એવા દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે, તરબોળ બની ગયા છે. તો સાબરકાંઠામાં ઉપરવાસ અને રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદને લઈ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. વિજયનગરની હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ. સરસવ ગામે પીએસસી સેન્ટર, પ્રાથમિક શાળા અને કોલેજમાં વરસાદી પાણી ઘૂસી ગયા. રસ્તાની બંને બાજુ અને ઘરોમાં પણ પાણી ફરી વળ્યા. વિજયનગરથી ખોખરા રોડ સતત વરસાદને લઈને સવારથી જ અવરજવર માટે બંધ કરી દેવાયો. તમામ તંત્રની જે ટીમો છે એ પણ સ્થળ પર પહોંચેલી છે. હજુ પણ સતત વરસાદી માહોલ જામ્યો છે. તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસી રહ્યો છે. હવે સાબરકાંઠાના પૂર્વ સાંસદને લાગ્યો છે રીલ્સનો ચસ્કો. તંત્રના એલર્ટ વચ્ચે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ ધસમસતા નદી પ્રવાહની નજીક પહોંચી ગયા. પૂર્વ સાંસદ ભાન ભૂલી સોશિયલ મીડિયાની રીલ બનાવવા સાબરમતી નદી કાંઠે પહોંચ્યા. 68 વર્ષની ઉંમરના પૂર્વ સાંસદે તંત્રની અપીલના ધજાગરા ઉડાવ્યા. ધસમસતા પ્રવાહ નજીક રીલ્સ બનાવવા સાબરમતી નદી કાંઠે પહોંચી ગયા. પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડની આ તસવીર, જ્યાં તેઓ પહોંચ્યા. ખૂબ જ જોખમી પોઈન્ટ છે. સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં ન જવા માટે તંત્રએ પણ એલર્ટ આપેલું છે. લોકોને દૂર રહેવાની અપીલ છે, પરંતુ અહીંયા સાંસદ ખુદ, અહીંયા પૂર્વ સાંસદ છે, નેતા છે, પરંતુ સભાન હોવા જોઈએ. જ્યારે નેતા જ સભાન ન હોય તો એ વિસ્તારના લોકોને તેઓ શું સભાનતા અથવા જાગૃતિના મેસેજ આપી શકવાના છે. પૂર્વ સાંસદે સાંદોલિયા પુલ પાસે આ રીલ્સ બનાવી, આ જોખમી રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં હવે તેઓ ખૂબ વાયરલ પણ થઈ રહ્યા છે. સાબરકાંઠામાં પોળોમાંથી પસાર થતી સણા નદી બે કાંઠે વહેતી થઈ. આસપાસના ગામોને સતર્ક રહેવા તંત્રની સૂચના છે. પાણીના ધસમસતા પ્રવાહમાં કોઈ પ્રવેશ ન કરે તેની પણ તકેદારી રખાઈ રહી છે. તો અરવલ્લીથી પણ તસવીર આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં શામળાજીનો મેશ્વો ડેમ છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મેશ્વો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં સતત 2500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. મેશ્વો નદી કિનારે આવતા ભિલોડા અને મોડાસા તાલુકાના 26 ગામોને એલર્ટ કરાયા. મેશ્વો ડેમ 100% ભરાતા ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ સિઝનમાં ખેતી માટે સિંચાઈનો લાભ મળશે. તો મહેસાણાથી એક તસવીર આવી રહી છે. ધરોઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ધરોઈ ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા. 4 દરવાજા 10 ફૂટ અને 4 દરવાજા 6 ફૂટ ખોલાયા. ડેમમાં હાલમાં 1,70,084 ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી હાલમાં 85,484 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં હાલમાં 87.38% પાણીનો સંગ્રહ છે. તો ધરોઈ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે અને પાણીની આવક વધવાના કારણે ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. અને હાલ હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. આવો સાંભળીએ શું કહેવું છે હવામાન વિભાગનું. इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों रीजन में, सौराष्ट्र को और हमारा गुजरात रीजन में. इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है गुजरात रीजन में अगले 7 दिन के लिए, और सौराष्ट्र कच्छ में भी अगले 7 दिन के लिए हेवी रेनफॉल का वार्निंग है. अभी पहला 3 दिन गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ वार्निंग दिया गया है. इसमें जो आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी रेनफॉल होने का संभावना है नवसारी, वलसाड, डांग, दमन, दादरा और नगर हवेली के लिए. और बाकी जो डिस्ट्रिक्ट है इसमें हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ दिया गया है. सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग एक डिस्ट्रिक्ट के लिए दिया गया है, मोरबी के लिए दिया गया है. और हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ जामनगर, भावनगर, द्वारका, कच्छ,
और सुरेंद्रनगर के लिए दिया गया है। कल के लिए 26 अगस्त के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है। हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दाहोद, छोटा उदयपुर के लिए दिया गया है गुजरात रीजन में। और हेवी रेनफॉल दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट के लिए है येलो वार्निंग के साथ। और उत्तर गुजरात में बनासकांठा, साबरकांठा, गांधीनगर, अरावली, अहमदाबाद और महिसागर के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेस में भावनगर डिस्ट्रिक्ट के लिए दिया गया है। और हेवी रेनफॉल का वार्निंग दिया गया अमरेली, गिर सोमनाथ और दीव के लिए। आज फिशरमैन वार्निंग भी दिया गया है। उत्तर गुजरात की जो तटीय क्षेत्र है इसमें स्क्वाली वेदर के साथ वार्निंग दिया गया है। विंड स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा में, गास्टिंग टू 65 किलोमीटर प्रति घंटा में। ये उत्तर और दक्षिण दोनों क्षेत्र गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड ऑलोंग कोस्ट के लिए दिया गया है। ये आज के लिए है। और कल से खाली दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें स्क्वाली वेदर के साथ 40 टू 50 किलोमीटर प्रति घंटा, 60 किलोमीटर प्रति घंटा गास्टिंग के साथ विंड स्पीड रहेगा। इसलिए अगले जो 3 दिन है दक्षिण गुजरात की, इसमें वार्निंग दिया गया है ये 26 से लेकर 28 अगस्त तक। और आज के लिए तो पहले ही बोला है। अहमदाबाद के लिए રાજસ્થાનમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે અને ગુજરાતને ફાયદો થઈ રહ્યો છે। રાજસ્થાનમાં વરસાદી પાણી ગુજરાતમાં આવી રહ્યું છે। ધરોઈ ડેમ છલોછલ થઈ ગયો છે અને તેનું પાણી સાબરમતી નદીમાં આવી રહ્યું છે। મોટી માત્રામાં પાણી સાબરમતી નદીમાં છોડાયું છે, જેના કારણે નદી બે કાંઠે થઈ છે। ખેડા જિલ્લાના 14 જ્યારે ધોળકાના 12 ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે। જો હજુ વધુ પાણી છોડવામાં આવે તો કેટલાક ગામડાઓમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે। ખેડા જિલ્લાના સપ્ત નદી સંગમ ખાતે પણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। વધુ પાણી છોડવામાં આવે તો કપાસ અને શાકભાજીના પાકને નુકસાન જવાની ભીતિ છે। નદી કિનારે વસવાટ કરતા માલધારીઓના વાડાઓ પાણીમાં ગરકાવ થયેલા છે। હવે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। એના કારણે સહિત રસિકપુરા ગામ બરાબર હજુ જો આનાથી વધારે પાણી છોડવામાં આવે તો ગામમાં પાણી બેસી શકે છે અને નીચેવાળા વિસ્તારને અત્યારે ખાલી કરવામાં આવ્યા છે રસિકપુરા સહિતનું। અને ખેતીમાં કપાસ, શાકભાજી એ બધાને નુકસાન થઈ શકે છે, કારણ કે પાણી વધારે પડતું છોડવામાં આવ્યું છે। એના કારણે ખેતરોમાં પાણી અત્યારે બેસી ગયું છે। ખેડા જિલ્લામાંથી પ્રસાર થતી સાબરમતી નદીની અંદર અત્યારે પૂરના દ્રશ્યો સામે આવે છે। નદી બે કાંઠે રૌદ્ર સ્વરૂપ લઈ વહેતી હોય તો આ દ્રશ્યો સામે આવે છે। સીધા દ્રશ્યો બતાવીશ। જે પ્રકારે તમે જોઈ શકો છો અત્યારે હું જે ઊભો છું તે ખેડા જિલ્લાના રસિકપુરા ગામથી અને દ્વારકા અમદાવાદ જિલ્લાના સહીજ ગામને જોડતા સાબરમતી નદીના બ્રિજ ઉપર ઊભો છું। બ્રિજ ઉપરથી તમે દ્રશ્યો જે પ્રકારે જોઈ શકો છો નદી બે કાંઠે પૂર ઝડપે વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો આગળ સામે આવે છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે નદી છે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આ નદી અત્યારે જે વહી રહી છે તેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે, ખેતરો છે, તેની અંદર આ નદીના પાણી અત્યારે ફરી વળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો ગત રાતે જે પ્રકારે 50,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને નદીનો રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। જો હજુ વધુ પાણી છોડવામાં આવે તો આ ખેડા જિલ્લાના 14 જેટલા ગામડાઓ અને દ્વારકા તાલુકાના 12 થી વધુ ગામડાઓમાં આ પૂરની પરિસ્થિતિ સર્જાય તે પ્રકારની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે ખેડા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ખેડા જિલ્લાના 14 જેટલા ગામડાઓને અલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ જે નદી કિનારે પર આવેલા ગામડાઓ છે તેમને પોતાના નદી કિનારે વિસ્તારમાં ન જવા તેમજ પશુ પર ચરાવવા ના જવા માટે સૂચના આપવામાં આવી છે। તેમજ નદી કિનારા પર રહેતા કેટલાક ખેડૂતોનું સ્થળાંતર પણ કરાવવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મહત્વની બીજી વાત કરવામાં આવે તો વાત જે સપ્ત નદી સંગમ જે વૌઠા કહેવામાં આવે છે, પાલ્લા કહેવામાં છે, ત્યાં આગળ પણ અત્યારે પાણીની ભરપૂર આવક હોવાના કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। જો હજુ વધુ પાણી છોડવામાં આવે તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ભીતિ અત્યારે સર્જાઈ રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા। અમદાવાદમાં સાબરમતી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે। સાબરમતી રિવરફ્રન્ટ વોકવે આજે પણ બંધ છે। વોકવે આજે પ્રવાસીઓ માટે બંધ રહેશે। ઉપરવાસથી પાણીની આવક વધવાના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે।
તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ વોકવે રિવરફ્રન્ટ, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવતા હોય છે જોવા માટે, પરંતુ છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે વાસણા બેરેજના પણ દરવાજા ખોલાયા છે. સાબરમતી નદીમાં પાણી પણ આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ પણ છે. સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ અત્યારે અવિરત ચાલુ છે. રિવરફ્રન્ટના વોકવે પરથી પાણી ઉતરી રહ્યા છે અને પાણીના વહેણની સાથે જંગલી વેલ પણ પાણીમાં તણાઈને આવી રહી છે. પાણીમાંથી જંગલી વેલ કાઢી કર્મચારીઓ દ્વારા નદીની સફાઈ થઈ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને સાબરમતી નદીમાં જે છે તે આ પાણી અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે સાબરમતીનું લેવલ જે છે તે ઊંચું આવ્યું છે અને સાથે સાથે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. અને બીજી તરફ ગઈકાલે જે પ્રકારે સાબરમતી રિવરફ્રન્ટમાં જે પાણી ભરાઈ ગયા હતા અને હજુ પણ સતત જે છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે અને એ પાણીમાંથી જે જંગલી વેલ જે છે તે નદીમાં આવી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા રિવરફ્રન્ટ પર જે છે તે આ સફાઈ કરવામાં આવી રહી છે. જે નદીમાં જંગલી વેલ તણાઈને જે આવી રહી છે ઉપરવાસમાંથી, એ જંગલી વેલ જે છે તે કર્મચારીઓ દ્વારા બહાર કાઢવામાં આવી રહી છે અને નદીની સાથે સાથે સફાઈ પણ કરવામાં આવી રહી છે, જેથી કરીને પાણીનો પ્રવાહ જે છે તે સતત વહેતો રહે અને જે ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે, જે છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી સતત વહેતું રહે, તેને લઈને આ રિવરફ્રન્ટ ઉપર અત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અલગ અલગ જે કોર્પોરેશનના કર્મચારીઓ અને જેસીબી મશીન દ્વારા અને કર્મચારીઓ દ્વારા જે છે નદીમાંથી જે જંગલી વેલ તણાઈને આવી રહી છે તેને બહાર કાઢવામાં આવી રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં વાસણા બેરેજના 25 દરવાજા આજે પણ ખુલ્લા રખાયા. ઉપરવાસમાં સતત વરસાદના પગલે પાણીની આવક વધી. ધરોઈ ડેમમાંથી સવારે 9 વાગ્યા સુધી 85,000 ક્યુસેક પાણી છોડાયું. મોડી સાંજ સુધી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ પાણી પહોંચવાનું છે. નીચાણવાળા તમામ વિસ્તારો એલર્ટ પર મુકાયા છે. રિવરફ્રન્ટના વોકવે પર પાણી આવી જશે. આગોતરા આયોજનના ભાગરૂપે વાસણા બેરેજના 25 દરવાજા પણ ખોલાયેલા છે. સંત સરોવરમાંથી 27,000 ક્યુસેક પાણી છોડાયું છે. વાસણા બેરેજથી નદીમાં 32,000 ક્યુસેક પાણી છોડાયું છે. બપોર બાદ વરસાદ થવાની પણ આગાહી છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સવારે પડેલા ધોધમાર વરસાદને પગલે નિકોલ નરોડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મનોહર વિલા તરફના રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. એએમસી દ્વારા ઠેર ઠેર મૂકવામાં આવેલા હેવી ડીવોટરિંગ વેનથી પાણી ભરવાની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે અને ખાસ કરીને સવારમાં ધોધમાર વરસાદ પડતા શહેરના નિકોલ નરોડા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે સર્જાઈ છે. હાલ આપ જે જોઈ શકો છો કે નિકોલ નરોડા રોડ પર આજે મનોહર વિલા તરફથી આવવાનો જે માર્ગ છે અને ત્યાં રસ્તા પર પાણી ભરાયા છે અને વાહન ચાલકો જે છે, રાહદારીઓ છે, તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ હું દ્રશ્ય આપને બતાવીશ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડી વોટરિંગ વાન જે છે, હેવી ડી વોટરિંગ વાન મૂકવામાં આવી છે, જેથી કરીને રોડ પર જે ભરાયેલા પાણી છે જે ઝડપથી ઓસરી શકે. પરંતુ જે રીતે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને એ હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેના કારણે નિકોલ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મુંબઈ અમદાવાદ હાઈવે પર સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામ. વડોદરા નજીક 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. વાહન ચાલકો 5-5 કલાકથી ફસાયા. જાંબુઆ બ્રિજથી પુનિયાદ સુધી વાહનોના થપ્પા લાગ્યા. બ્રિજ પર મસમોટા ખાડાને કારણે ટ્રાફિક જામ થયો. ટોલ ટેક્સ વસૂલાત છતાં સારા રસ્તા નથી. વાહન ચાલકોમાં આક્રોશ છે. તો વડોદરામાં ટેક્સ વસૂલાત છતાં કેવા રસ્તાઓ મળી રહ્યા છે લોકોને તમે જોઈ શકો છો. આવા રસ્તાઓ છે જેના પરથી હેવી વ્હીકલો પસાર થાય છે, 2 વ્હીલર અને 4 વ્હીલરો પણ પસાર થાય છે. 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ લાગે છે અને ટોલ ટેક્સ તો પાછો વસૂલવાનો છે.